ભાગવતમ દશમ સ્કંદનો 9મો અધ્યાય. તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ નામકરણ સંસ્કાર થાય છે અને વિવિધ પ્રકારની ભગવાન શ્રી કૃષ્ણ લીલાઓ કરે છે. કોઈના વાછડા છોડી દેશે ગાય દોવાના સમય પહેલા, કોઈનું માખણ ચોરી કરી આવે છે અને ગોપીઓ યશોદા માતાને કમ્પ્લેન કરવા આવે છે કે તમારો કૃષ્ણ છે અમારા ઘરે માખણની ચોરી કરી જાય છે. ખાલી ખાય એનો વાંધો નથી પણ બધું તોડી પણ નાખે છે એમ માગતા. તો યશોદા માતાજીને એમ થાય છે કે આ ગોપીઓ છે એ એટલી બધી શિકાયત કરે છે મને, તો મારે હવે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આજે સ્વયં મારા લાલા હાટું મારે માખણ બનાવવું છે. તો જયારે મૈયા માખણ વલોવી રહ્યું હોય ત્યારે ભગવાનની ઊંઘ ઉડે છે અને દોડીને મૈયા પાસે આવે છે દૂધ પીવા માટે. અને જેવા એ કૃષ્ણને જોવે છે તરત જ તે મૈયાને વાત્સલ્ય ભાવ ઉભરાઈ જાય છે અને પેલા તો એ ભગવાનની જે માટે જે માખણ વલોવે છે તો એટલો એમને પ્રેમ આવે છે ભગવાન ઉપર કે આજ મારા કૃષ્ણને આટલું સારું માખણ ખવડાવીશ. તો એમનું જે સ્તન છે એમાંથી દૂધની ધાર છૂટે છે અને એમાં પાછા ભગવાન આવ્યા અને મૈયા એમને હજુ દૂધ પીવડાવવાનું ચાલુ કર્યું જ હોય ત્યાં જે રસોડામાં જે દૂધ મૂકેલું છે એ ઉભરાય એ મતલબ એમાં ઉભરો આવે છે અને પડવાનું હોય તો યશોદા માતાજીને અવાજ આવે છે તો ભગવાન શ્રી કૃષ્ણને નીચે મૂકે છે. તો ભગવાનને એમ થયું તો ભગવાન શ્રી કૃષ્ણને એમ થાય છે કે હું સ્વયં ભગવાન વિષ્ણુ અને મને મૂકીને આ દૂધ લેવા ગઈ, મતલબ મારથી મોટું એનું માટે દૂધ છે. પણ અહીંયા યશોદા માતાજી એમ વિચાર કરે છે કે જે દૂધ છે એ સિલેક્ટેડ ગાયોનું છે, મતલબ બહુ એવી રેર ગાયની સ્પીસીસ હોય એનું જ દૂધ ભગવાનને પીવડાવવામાં આવતું, જે પદ્મગંધા ગાય છે, જેના છાણ, જેના મૂત્ર, જેના દૂધથી બધાથી તે પદ્મની મતલબ કમળની સ્મેલ આવે છે. તો એ જ ગાયનું દૂધ ભગવાન માટે બનતું ને એની જ વસ્તુ ભગવાન માટે બનતી હતી. હવે એ દૂધ જો જતું રહે તો બીજી વાર એ દૂધ ન મળે એમ, અને આ દૂધ તો મારી પાસે જ રહેવાનું છે. યશોદા માતાજી એવો વિચાર કર્યો કે આ દૂધ તો મારી પાસે જ રહેવાનું છે, તો હું પાછી કૃષ્ણને જઈને પીવડાવી લઈશ. અને આ જે દૂધ છે એ વિચારે છે કે જો ભગવાન શ્રી કૃષ્ણ છે એ માતાનું જ દૂધ પીશે તો મારું શું થશે. તો ઈ બાને ઈ ઉભરાઈને આગમાં પડી જવાનું હતું. પણ યશોદા માતાજીને જેવા આવતા જોયા તો એને એમ થયું કે અરે હું તો અભાગ્યો છું કે મારા કારણે યશોદા માતાજીએ ભગવાનને ભૂલી ગયા એમ. તો એ પાછું નીચે બેસી જાય છે. યશોદા માતાજી દૂધને નીચે ઉતારે છે એટલી વારમાં ત્યાં ભગવાન જે કંકણ હોય એ લઈને માટલું ફોડી નાખે છે. એ જે માખણ, જે પદ્મગંધા ગાયના દૂધનું જે માખણ ઉતારતા હતા યશોદા માતાજી, એને ઢોળી નાખે છે. અને પછી ભગવાન ફટાફટ દોડીને રૂમમાં જતા રહે છે, સંતાઈ જાય છે. તો યશોદા માતાજી એ જે પગલા છે, જે છાશ હતી, દૂધ હતું, એના જે માખણ હતું, એના જે પગલા ભગવાને પાડ્યા હતા એ પગલે છે રૂમમાં ભગવાન છુપાઈ ગયેલા હોય છે. અને ઉપર માટલા ઉપર ચડીને જે વાંદરાઓ છે એને માખણ ખવડાવતા હોય અને પોતે માખણ ખાતા હોય. તો જે યશોદા માતાજી છે એને હવે આયા ક્રોધ આવી જાય છે અને ભગવાનની પાછળ લાકડી લઈને ભાગે છે. તો ભગવાને માર્યો ઠેકડો અને ભાગી ગયા, નંદ ભવન માંથી બહાર ભાગે છે. યશોદા માતાજી એની પાછળ ભાગે છે. પણ આટલું મોટું શરીર તો એને થાક વધારે લાગે છે એમ, અને ભાગતા જાય છે. તો બધી ગોપીઓ જોરથી હસે છે, જે ભગવાન લીલા છે એનો આનંદ લે છે. અને યશોદા માતાજી પાછળ, કૃષ્ણ ભગવાન આગળ. પછી ભગવાન શ્રી કૃષ્ણ જોવે છે કે જે મારી માતા છે એ હવે થાકી ગઈ છે, તો મારે એના હાથે પકડાઈ જવું જોઈએ. તો ભગવાન એમની ગતિ ધીમી કરે છે અને માતાજી એને પકડી લે છે. પણ ભગવાન તો મોટું નાટક, એટલે ભગવાને હાથમાં આંસુડા લાવી દીધા અને ડરી ગયા એવું થયું. કારણ કે માતાના હાથમાં પહેલી વાર લાકડી જોઈ તો માતાજીને એમ થયું અરે આ તો કૃષ્ણ વધારે ડરી જશે, તો એને લાકડી મૂકી દીધી. પણ પાછા ભાગી ન જાય ને બીજી વાર આવી શરારત ન કરે એટલે એને ઉખલારે બાંધવાનો નિશ્ચય કર્યો. તો એ દોરી લાવે છે તો 2 આંગળ ટૂંકી પડી, પાછી બીજી દોરી લાવે છે તો એ 2 આંગળ ટૂંકી પડે છે. તો ધીમે કરીને આખી ગૌશાળામાં જેટલી ગાયો છે એની બધાની દોરી લાવે છે તો એ 2 આંગળ ટૂંકી પડે છે. અને જે માતાજી છે એના આંખમાં કાજલ કરેલી હોય, ઉપર સિંદૂર પૂરેલું હોય, અને જે એનો અંબોડો હતો આખો છૂટી જાય છે. માતાજી આખા પરસેવા. અને આટલો બધો પરિશ્રમ જોઈને ભગવાનને દયા આવે છે અને ભગવાન
બંધાઈ જાય છે. હવે અહીંયા આપણે જોઈએ તો ભગવાન બંધાઈ જાય છે કોના માટે? જેને ભગવાન પ્રિય છે, મતલબ ભગવાનના જે ભક્ત છે એની સામે ભગવાનનું નથી ચાલતું. પછી જે યશોદા માતાજી છે એના ઘરના કાર્યોમાં જતા રહે છે. તો અહીંયા ભગવાન જે બે અર્જુન વૃક્ષ છે, જે પેલા કુબેરના પુત્રો હતા, એની સામે જોવે છે એનો ઉદ્ધાર કરવાનો વિચારે છે. એ જે બે વૃક્ષ છે એ બે દેવો હતા. નારદ મુનિ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો કે તમે બે વૃક્ષ બની જાઓ, કારણ કે એ બે નગ્ન અવસ્થામાં મદિરા પીને નગ્ન સ્ત્રીઓ સાથે ગંગામાં સ્નાન કરી રહ્યા હતા. મતલબ એ જે બે સ્ત્રી હતી અને જે નળકુંવર ને મણિગ્રીવ છે એ બંને મદિરાના નશામાં સ્નાન કરી રહ્યા હતા, અને એ પાછા ગંગામાં. તો જ્યારે જે નારદજી છે એ રસ્તામાં હતા, એમને જોયું તો એમને જોઈને જે બે સ્ત્રીઓ છે ને એ તો કપડાં પહેરીને એમને પ્રણામ કરે છે. જે નળકુંવર ને મણિગ્રીવ છે એ હજી પણ ગંગામાં નગ્ન સ્નાન કરી રહ્યા હતા, મદિરા પીતા પીતા. તો જે નારદજી છે એને શ્રાપ આપે છે કે જાઓ તમે બે વૃક્ષ બની જાઓ. પણ એ બેને ભાસ થાય છે કે અમે બહુ મોટું પાપ કરી દીધું છે એમ. તો એ જે નારદજી છે એની પાસે ક્ષમા યાચના કરે છે. તો નારદજી કહે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે તો તમે બે જે નંદ ભવન છે એની બાજુમાં જ હશો, તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ તમારો ઉદ્ધાર કરશે. તો આ એ જ નળકુંવર ને મણિગ્રીવ છે. જો આ જે સંતો છે, ભગવાનના ભક્તો છે, જેને શ્રાપ આપે તો એના શ્રાપમાં તે મુક્તિ હોય. મતલબ ભગવાન ને ભગવાનના ભક્ત જેને તારે એને તારે, તે જેને મારે એને તારે. તો આવી છે ભગવાન અને ભગવાનના ભક્તોની લીલા. તો હવે આગળ શું થયું એ આપણે હવે પછીના અધ્યાયમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ.